ચાલો એક એવા ભવિષ્યની કલ્પના કરીએ જ્યાં ભારત માત્ર એક આર્થિક શક્તિ જ નહીં પણ દુનિયાના નાણાકીય નિયમો બનાવનાર દેશ હોય. આ કોઈ સપનું નથી, પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો એક મજબૂત માસ્ટર પ્લાન છે. તો ચાલો આપણે આરબીઆઈના આ મહત્વાકાંક્ષી બ્લુપ્રિન્ટ ઉત્કર્ષ 3.0માં ઊંડા ઉતરીએ અને સમજીએ કે 2029 સુધીમાં ભારતનું નાણાકીય ભવિષ્ય કેવો આકાર લઈ રહ્યું છે. આજકાલ યુદ્ધ માત્ર સરહદો પર નથી લડાતું, એ આપણા બેંક એકાઉન્ટ્સ અને ડિજિટલ વોલેટ્સમાં પણ લડાય છે. હવે કોઈ દેશની તાકાત મિસાઇલોથી ઓછી અને ફાઇનાન્શિયલ સિસ્ટમ પરના કંટ્રોલથી વધુ મપાય છે. અને બસ આ જ નવી યુદ્ધભૂમિમાં આરબીઆઈ પોતાની સૌથી મોટી વ્યૂહાત્મક ચાલ ચાલી રહ્યું છે. તો સવાલ એ છે કે શું કોઈ દેશની અસલી તાકાત, એનું સાર્વભૌમત્વ, શું એ ખાલી સેના પર જ ટકેલું છે કે પછી એની ફાઇનાન્શિયલ સિસ્ટમ પણ એટલી જ જરૂરી છે? આ ખાલી કોઈ સૈદ્ધાંતિક ચર્ચા નથી, પણ ભારતની રાષ્ટ્રીય સુરક્ષાના કેન્દ્રમાં રહેલો એક બહુ મોટો પ્રશ્ન છે. ચાલો જોઈએ કેવી રીતે. કોઈ બીજાના નેટવર્ક પર આધાર રાખવો કેટલો ખતરનાક હોઈ શકે છે. આ વાતનું સૌથી મોટું ઉદાહરણ આપણને તાજેતરમાં જ જોવા મળ્યું. જ્યારે યુક્રેન યુદ્ધ દરમિયાન રશિયાને સ્વિફ્ટ પેમેન્ટ સિસ્ટમમાંથી બહાર કરી દેવાયું, ત્યારે આખી દુનિયાએ જોયું કે કેવી રીતે નાણાકીય નેટવર્ક એક ભૌગોલિક રાજકીય હથિયાર બની શકે છે. ભારત માટે આ એક વેકઅપ કોલ હતો, એક એવી શીખ જેણે આપણી નાણાકીય નીતિની દિશા જ બદલી નાખી. તો આ આખી નવી ફાઇનાન્શિયલ યુદ્ધભૂમિમાં ભારતનો જવાબ શું છે? એનો જવાબ છે ઉત્કર્ષ 3.0. આને માત્ર એક સરકારી દસ્તાવેજ સમજવાની ભૂલ ન કરતા, આ ભારતનો એક વ્યૂહાત્મક માસ્ટર પ્લાન છે, જે આપણી નાણાકીય આઝાદીને સુનિશ્ચિત કરવા માટે જ બનાવવામાં આવ્યો છે. આ માત્ર 5 વર્ષનો કોઈ પ્લાન નથી. આને ભારતનો ફાઇનાન્શિયલ મનરો ડોક્ટ્રિન કહી શકાય. જેમ અમેરિકાએ એક સમયે પોતાના વિસ્તારમાં કોઈ પણ વિદેશી દખલગીરીને નકારી કાઢી હતી, બસ એ જ રીતે ભારત હવે વૈશ્વિક નાણાકીય સિસ્ટમમાં માત્ર નિયમોનું પાલન કરનાર નથી રહેવા માંગતું. હવે ભારત નિયમો બનાવનાર બનવા માંગે છે. પણ જુઓ, આ કોઈ રાતોરાત આવેલો વિચાર નથી. ઉત્કર્ષ 3.0 એક લાંબા અને સુનિયોજિત પ્રવાસનો ત્રીજો તબક્કો છે. પહેલા તબક્કામાં, એટલે કે ઉત્કર્ષ 1.0માં આરબીઆઈએ સિસ્ટમના પાયા મજબૂત કર્યા. બીજા તબક્કામાં, ઉત્કર્ષ 2.0માં દરેક નાગરિકને સિસ્ટમ સાથે જોડવા પર ફોકસ કર્યો. અને હવે ત્રીજા તબક્કામાં ટેકનોલોજીની મદદથી ભવિષ્ય તરફ એક મોટી છલાંગ લગાવવાની તૈયારી છે. તો આ આખું વિઝન 6 મજબૂત પાયા પર ઊભું છે, જેમાં મજબૂત નિયમનથી લઈને ગ્રાહક સેવા સુધી બધું જ છે. પણ આ બધાને જોડી રાખનાર કરોડરજ્જુ, એનો બેકબોન એક જ છે, અને એ છે ટેકનોલોજી. હવે વાત કરીએ ઉત્કર્ષ 3.0ના સૌથી ક્રાંતિકારી ભાગની. શું કોઈ કલ્પના કરી શકે છે કે આપણી જે સેન્ટ્રલ બેંક છે, આપણી આરબીઆઈ, એ હવે એક ટેકનોલોજી જાયન્ટ બનવા જઈ રહી છે? ચાલો જોઈએ આ કેવી રીતે થશે. આ એક જ ચિત્ર આરબીઆઈના બદલાવની આખી વાર્તા કહી દે છે. પહેલાં આરબીઆઈ એક રેફરી જેવું હતું, જે રમત પર ખાલી નજર રાખતું. પણ હવે આરબીઆઈ પોતે જ આ ગેમનો આર્કિટેક્ટ બની ગયું છે. એ સક્રિય રીતે ભવિષ્યની આખી ફાઇનાન્શિયલ દુનિયા ડિઝાઇન કરી રહ્યું છે. અને આરબીઆઈ ખાલી વાતો નથી કરી રહ્યું. જરા સાંભળો કઈ ટેકનોલોજીની વાત થઈ રહી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને પોતાના લાર્જ લેંગ્વેજ મોડેલ્સ, આ બધી અત્યાધુનિક ટેકનોલોજી હવે આરબીઆઈના શસ્ત્રાગારનો ભાગ બનવા જઈ રહી છે. અને આનો હેતુ એકદમ સ્પષ્ટ છે, એક એવી નાણાકીય સિસ્ટમ બનાવવી જે વધુ સ્માર્ટ, વધુ ઝડપી અને વધુ સુરક્ષિત હોય. તો આ બધી ટેકનોલોજીમાંથી જે એક મોટી વસ્તુ બહાર આવી રહી છે, એ છે સીબીડીસી, એટલે કે આપણો પોતાનો ડિજિટલ રૂપિયો. સાવ સાદી ભાષામાં કહીએ ને તો આપણા ખિસ્સામાં જે રૂપિયો છે, એનું જ આ ડિજિટલ સ્વરૂપ છે, જે સીધું આરબીઆઈ જારી કરશે. આનો સૌથી મોટો ફાયદો વિચારો. નોટો છાપવાનો, એને દેશના ખૂણે ખૂણે પહોંચાડવાનો, ફાટેલી જૂની નોટોનો નાશ કરવાનો, આ બધો હજારો કરોડનો ખર્ચ સીધો બચી જશે. પણ આનાથી પણ મોટી વાત છે, આ પૈસા પ્રોગ્રામેબલ છે. આનો મતલબ શું? ચાલો એક ઉદાહરણથી સમજીએ. ધારો કે સરકારે ખેડૂતને ખાતર માટે સબસિડી આપી. હવે આ ડિજિટલ રૂપિયાને એવી રીતે પ્રોગ્રામ કરી શકાય છે કે ફક્ત અને ફક્ત ખાતરની દુકાન પર જ ચાલે, બીજે ક્યાંય નહીં. આ ટેકનોલોજી ભ્રષ્ટાચારને જડમૂળથી ઉખાડી ફેંકવાની તાકાત ધરાવે છે. ઓકે, આ બધી મોટી મોટી ટેકનોલોજીની વાતો થઈ.
પણ આનો સામાન્ય માણસના જીવન પર શું અસર થશે? નાના વેપારીઓને આનાથી શું ફાયદો? ચાલો હવે એ જાણીએ. તો રજૂ છે યુનિફાઈડ લેન્ડિંગ ઇન્ટરફેસ એટલે કે ULI. બસ સમજી લો કે આ છે લોન માટેનું UPI. જે રીતે UPIએ પેમેન્ટ્સને એકદમ સરળ બનાવી દીધું, બસ એ જ રીતે ULI એવા લાખો લોકો માટે લોન મેળવવાની પ્રક્રિયાને સરળ બનાવશે, જેઓ આજ સુધી બેન્કિંગ સિસ્ટમથી દૂર હતા. આ કામ કેવી રીતે કરશે? તો એક નવું પ્લેટફોર્મ બની રહ્યું છે, જેને કહેવાય છે પબ્લિક ટેક પ્લેટફોર્મ ફોર ફ્રિક્શનલેસ ક્રેડિટ. આ પ્લેટફોર્મ જમીનના રેકોર્ડ, સેટેલાઇટ ડેટા, દૂરના પેમેન્ટનો ડેટા આવી બધી માહિતીને એક જગ્યાએ લાવશે. પછી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આ બધા ડેટાનું વિશ્લેષણ કરીને તરત જ નક્કી કરી લેશે કે લોન આપવી કેટલી સુરક્ષિત છે. આનાથી શું થશે? બેન્કોનું જોખમ ઘટશે અને પરિણામે આપણને ઓછા વ્યાજ દરે અને ખૂબ જ ઝડપથી લોન મળી શકશે. તો આપણે જોયું કે દેશની અંદર શું બદલાવ આવશે, પણ ભારતની નજર તો વૈશ્વિક મંચ પર છે. ચાલો ફરી એકવાર ગ્લોબલ સ્ટેજ પર પાછા ફરીએ અને જોઈએ કે ભારત કેવી રીતે UPI અને રૂપિયાને આખી દુનિયામાં લઈ જવાની તૈયારી કરી રહ્યું છે. જરા આ ટેબલ પર નજર નાખો. એક બાજુ છે જૂની, ધીમી અને મોંઘી સ્વિફ્ટ સિસ્ટમ, જેના પર ભૌગોલિક રાજકીય દબાણ હંમેશા રહે છે. અને બીજી બાજુ છે ભારતનું UPI ગ્લોબલ, એકદમ રિયલ ટાઈમ, લગભગ ફ્રી અને કોઈના દબાવ વગરનું, સંપૂર્ણપણે સ્વતંત્ર. આ માત્ર એક વિકલ્પ નથી, આ એક ક્રાંતિ છે. અને આ મહત્વાકાંક્ષા કેટલી મોટી છે એ આ એક વાક્ય પરથી સમજાઈ જશે. ધ્યેય વિઝા અને માસ્ટરકાર્ડના $500 અબજ સામ્રાજ્યને પડકારવાનો છે. આ માત્ર એક નિવેદન નથી, આ ભારતની વૈશ્વિક મહત્વાકાંક્ષાનું પ્રમાણ છે. અને ઉત્કર્ષ 3.0 આ પડકારને પહોંચી વળવા માટેનો રોડમેપ છે. પણ જેમ દરેક મોટા સપનામાં હોય છે, એમ આ રસ્તો પણ ફૂલોથી ભરેલો નથી. કેટલાક મોટા પડકારો પણ છે, જેનો સામનો કરવો પડશે. ચાલો કેટલાક મુખ્ય અવરોધો પર એક નજર કરીએ. અહીં 3 મુખ્ય પડકારો છે. પહેલો અને સૌથી મોટો પડકાર છે સાયબર સિક્યોરિટી. જ્યારે આખી અર્થવ્યવસ્થા ડિજિટલ હોય, ત્યારે એક નાનો હુમલો પણ ભયંકર પરિણામ લાવી શકે છે. બીજો પડકાર છે ડિજિટલ ડિવાઇડ. જે લોકો પાસે સ્માર્ટફોન કે ઇન્ટરનેટ નથી, એમનું શું? એમને પાછળ ન છોડી શકાય. અને ત્રીજું, આ નવી ડિજિટલ લોન સિસ્ટમ પર RBI પોતાની મોનિટરી પોલિસીને કેવી રીતે અસરકારક રીતે લાગુ કરશે? આ બધા મોટા પ્રશ્નો છે, જેના જવાબ શોધવા પડશે. તો ઉત્કર્ષ 3.0 માત્ર એક સરકારી દસ્તાવેજ નથી. આ વિકસિત ભારતના સપનાનો નાણાકીય પાયો છે. ભારત તો પોતાની તૈયારી કરી રહ્યું છે, પરંતુ આ વિશ્લેષણના અંતે એક મોટો સવાલ ઊભો થાય છે. પ્રશ્ન એ નથી કે ભારત આના માટે તૈયાર છે કે નહીં. અસલી સવાલ એ છે કે શું આખી દુનિયા ભારતના આ નવા નાણાકીય અવતાર માટે તૈયાર છે?